આપનું સ્વાગત છે। રથયાત્રાને લઈને એએમસી મેયરની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને લઈને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના પોલીસ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। ગત વર્ષે હાથી ભડકવાની ઘટનાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે જ્યારે રથયાત્રામાંથી હાથી પસાર થાય ત્યારે ડીજે નહીં વગાડવા અને અન્ય કોઈ અવાજ નહીં કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને સાંજે જમાલપુર રથયાત્રા પહોંચે ત્યારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવશે। મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે આગામી 149મી રથયાત્રાને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। ભગવાનની રથયાત્રા શાંતિથી અને વ્યવસ્થિત રીતે નીકળે તેને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઈ હતી। પોલીસ કમિશનર અને મંદિર તરફથી જે પણ સૂચનો કરવામાં આવ્યા છે તે સૂચનોને ધ્યાનમાં રાખી અને રથયાત્રા ઝડપથી નિજ મંદિરે પહોંચે તે પ્રમાણે આયોજન કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ગત વર્ષની રથયાત્રાઓના અનુભવને લઈને મંદિર તરફથી જે સૂચનો કરવામાં આવ્યા હતા તેના પર ચર્ચા કરવામાં આવી હતી। ગત વર્ષે હાથી ભડકવાની ઘટના બની હતી તેને ધ્યાનમાં રાખી અને જ્યારે રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે ડીજે નહીં વગાડવા અને અન્ય કોઈ પણ પ્રકારમાં અવાજ નહીં કરવામાં આવે તેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। રથયાત્રામાં ટ્રાફિકની વ્યવસ્થાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને જમાલપુર જગન્નાથ મંદિર પાસે સાંજે રથયાત્રા પરત ફરે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। જ્યારે જમાલપુર મંદિર ખાતે રથયાત્રા આવે છે ત્યારે ટ્રાફિક બંધ રહે અને ટુ વ્હીલર સાથે કોઈ તકલીફ ન પડે તે પ્રકારે આયોજન કરવામાં આવશે। ખાસ કરીને રથયાત્રા સાંજે પરત આવતી હોય ત્યારે શાહપુરથી લઈને માણેક ચોક થઈને જમાલપુર મંદિર સુધી લાઇટિંગ વ્યવસ્થાને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને અન્ય વિભાગો સાથે મળીને રથયાત્રા સારી રીતે અને શાંતિપૂર્વક નીકળે તેને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે। 50મી રથયાત્રા સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે। અમદાવાદ મહાનગરની અંદર જ્યારે એકતાનું પર્વ ઉજવાતું હોય, ભગવાન જગન્નાથ પોતે નગરની પરિક્રમા કરવા નીકળવાના હોય અને સૌ નાગરિકો, સર્વ ધર્મ, સૌના સાથે અને સૌના વિશ્વાસથી જ્યારે ભગવાન આ યાત્રા કરતા હોય એ યાત્રા શાંતિમય રહે। આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા જો મંદિર તરફથી જોઈએ કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ અને એના સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેના લીધે હાથી ગયા વર્ષે જેવા થયા હતા આ વખતે નહીં થાય। તો આ બધા ચર્ચાઓ થઈ। સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના ટુ વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે। સાથોસાથ અમુક જગ્યા લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ આ ચર્ચાઓ થઈ। આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે।